શું નામ છે તમારું? હંસા કયું ગામ? રાજકોટ જ્ઞાતિ? ભણવા અત્યારે શું તકલીફ હતી? હાથ પગ દુખે. બરોબર છે. હવે અત્યારે જુઓ છીએ કેમ છે તમને, કેટલી મિનિટ થઈ આપણે દવા દીધી, 5 મિનિટનો ટાઈમ આપીએ છીએ કોઈ પણને સારું થવા માટે તેને, પણ તમારામાં અત્યારે 2 મિનિટનો આપણે ટાઈમ લીધો. 2 મિનિટના ટાઈમની અંદર હાલી જવું જોઈએ જરાક. અત્યારે તમને કેવું લાગે છે? બરોબર છે. આપણી 100%ની એની ગેરંટી હોય છે. એક જ મારી ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ, તમને સારું થાય એ જ મહત્ત્વનું છે. આ કોઈ ચાર્જ છે નહીં, બિના ચાર્જની દવા આપણે આપીએ. કારણ કે હું ઈલાજ નથી કરતો, ઈલાજ કરતા એ હનુમાનજી છે. 1000 વર્ષ જૂનું આ મંદિર છે અને એનું બહુ રિઝલ્ટ સારું છે. ચેતન જેવું નામ છે એવું જ એ પ્રમાણે કામ કરે છે. હા, કેવું લાગે છે ખરેખર? હા હા, સારું લાગે છે. હા, દેખાવ આપણે કરતા જ નથી. ના મારી દવાનો મને એટલો વિશ્વાસ છે ને. હંસાબેન હવે સારું છે ને? હા હા, ખાટું નહીં ખાતા, ઠંડુ પાણી ન પીતા હો ને. આદેશ. અહીંયા એવું કાંઈ છે જ નહીં. અહીંયા રિયલ સત્ય જ બોલે માણસ. કદાચ ખોટું બોલતો હનુમાનજી એવા છે કે ન્યાયના દેવતા તરીકે મેં હનુમાનને રાખેલા છે. એ ન્યાય કરે છે, અન્યાય કરતા નથી. અહીં 100% રિઝલ્ટ મળે માણસને. અહીંયા આવવા માટેનું એડ્રેસ છે, આટકોટ ઉતરી જવાનું, ગરણી થોરખાન રોડ, આદેશ આશ્રમ, ચેતન હનુમાન.